સહેજાન સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પુણા સ્વામીની વાત, પ્રકરણ પહેલું, વાત 170મી. મોટા મોટા સર્વ સાધુ હોય અને શ્વેતદીપ જેવું સ્થાનક હોય અને બ્રહ્માંડના કલ્પ પર્યંત આવરદા હોય અને સર્વેનો સંગ કરીને તેનામાં ગુણ શીખે તો સત્સંગ થાય અને વાસના પણ ત્યારે ટળે એવી છે. અને એ કયા એ સર્વેના ગુણ એકને વિશે હોય એવાનો સંગ મળે તો સર્વે ગુણ આવે અને વાસના પણ ટળી જાય. તે સંગ આજ આપણને મળ્યો છે. યજ્ઞ તો એક તો યજ્ઞ કરે અને આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે, તેમાં બહુ દાખલો, કેમ કે જે કોઈ બાંધે તો યજ્ઞ અધૂરો રહે. અને એક તો ફરિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લે, તેમાં શું કહ્યું કે જે ઇન્દ્રિય અંતઃકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડા ફેરવવા જેવું છે. અને પોતાને બ્રહ્મરૂપ માનવું તે ફરિયામાં ઘોડો ફેરવવા જેવું છે. ને વળી 64 લક્ષણ સાધુના કહ્યા છે તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે. અને 64 લક્ષણ વાળા સાધુમાં જોડાવવું એ ફરિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે. સહેજાન સ્વામી મહારાજની જય.